હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે જોઈશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 16 સ્થાનિક સરકાર તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું, આપણે પંચાયતી રાજ્યનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે. તેનો જવાબ આવશે 3. બીજું, ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવે છે. તેનો જવાબ આવશે તલાટી કમ મંત્રી. ત્રીજું, તાલુકાના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે. તેનો જવાબ આવશે તાલુકા વિકાસ અધિકારી. ચોથું, સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ખાલી જગ્યા પંચાયત છે. તેનો જવાબ આવશે જિલ્લા. પાંચમું, ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે. તેનો જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલો, મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? તેનો જવાબ આવશે મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. બીજો, જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? તેનો જવાબ આવશે જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે. ત્રીજો, મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે? તેનો જવાબ આવશે મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે. ચોથો, મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે? તેનો જવાબ આવશે મહાનગરપાલિકામાં 50% મહિલા અનામત સભ્યો હોય છે. પાંચમું, મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે? તેનો જવાબ આવશે મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહી શકે છે. પ્રશ્ન નંબર 3, 3-4 વાક્યોમાં ઉત્તર આપો. તેમાં પહેલો, ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. તેનો જવાબ આવશે ગ્રામ પંચાયતના
કાર્યો આ પ્રમાણે છે. ગામના દરેક ઘરને નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા, ગામના રસ્તાઓની સફાઈ તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, જાહેર મિલકતોની જાળવણી કરવી, ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિનો ફેલાવો કરવો. ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવી, ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિનો ફેલાવો કરવો, ગ્રામ વિકાસનું આયોજન કરવું, ગામના ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી, જમીન દફતરની જાળવણી કરવી, જન્મ મરણનું રજિસ્ટર રાખવું અને તેમાં નોંધ કરવી. બીજો, સ્થાનિક સરકાર એટલે શું સમજાવો. તેનો જવાબ આવશે પંચાયતી રાજમાં સ્થાનિક સરકાર. તેમાં પહેલું ગ્રામીણ પ્રશાસન. તેના 3 ભાગ છે. પહેલો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. બીજું શહેરી પ્રશાસન. તેના 2 ભાગ છે. પહેલો નગરપાલિકા, બીજો મહાનગરપાલિકા. સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિએ તે સંસ્થાનો વહીવટ કરે છે. તે સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એક ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્વરાજ્યની સરકાર છે. ત્રીજો, તલાટી કમ મંત્રી કયા કયા કાર્યો કરે છે. તેનો જવાબ આવશે તલાટી કમ મંત્રી આ કાર્યો કરે છે. તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે. તે કરવેરાની વસૂલાત કરે છે. તે ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. તે ગ્રામ પંચાયતના કાર્યો કરે છે. પ્રશ્ન નંબર 4. ટૂંક નોંધ લખો. પહેલું, મહાનગરપાલિકાના કાર્યો વિગતે લખો. તેનો જવાબ આવશે મહાનગરપાલિકાના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી. શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું.
ગંદા પાણીના તેમજ વરસાદી પાણીના નિકાલ માટેના ગટર યોજનાની વ્યવસ્થા કરવી. શહેરમાં સાફ સફાઈ કરવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો. પાકા રસ્તાઓ તૈયાર કરાવવા, સમરાવવા અને તેમને સ્વચ્છ રાખવા. શહેરના રસ્તાઓ પર દીવાબત્તીની વ્યવસ્થા કરવી. પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો. આગ બુઝાવવા માટેનું તંત્ર ઊભું કરવું. જન્મ, મરણ તેમજ લગ્નની નોંધ રાખવી. ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી. જાહેર દવાખાના, ઇસ્પિતાલો, પુસ્તકાલયો, ક્રીડાંગણો, બાગ બગીચા વગેરે બાંધવા અને તેમનું સંચાલન કરવું. બીજું, સામાજિક ન્યાય સમિતિ. તેનો જવાબ આવશે ત્રણેય પંચાયતોના સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિમાં 5 સભ્યો હોય છે. પંચાયતી રાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય આપવાનું છે. ત્રીજું, પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા. તેનો જવાબ આવશે કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે. તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી બજાવે છે. તે જિલ્લા સ્તરે બધા વિભાગોના કામોનું સંકલન અને સંચાલન કરે છે. તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે. તે ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે. તે ગ્રામ પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિકને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે. ખરેખર પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આવજો.